સુરત રત્ન કલાકાર બોર્ડે બજેટમાં રજૂઆત કરી હતી. ડાયમંડ વર્કર યુનિયને પગાર ઘટી જતા ફરિયાદ સાથે ગુજરાતના સીએમને પત્ર પણ લખી રજૂઆત કરી હતી. સુરત જાણીતું હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીની મારમાં અટવાયું છે. રત્ન કલાકારના હાલ બેહાલ થયા છે. ત્યારે સુરત રત્ન કલાકાર બોર્ડે બજેટમાં રજૂઆત કરી હતી તો ડાયમંડ વર્કર યુનિયને પગાર ઘટી જતા સમગ્ર મામલે ફરિયાદ પણ કરી છે. રત્ન કલાકાર બેકાર થતા અનેક સમસ્યા ઉદ્ભવી હોવાનું જણાવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારના પરિવારને બચાવી લેવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ગુજરાતના સીએમને પણ પત્ર લખીને રજૂઆત કરી હતી અને રત્ન કલાકારની સમસ્યાનો ઉકેલ કરવા વિનવણી પણ કરવામાં આવી હતી. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગુજરાત સરકાર દ્વારા આવનારા 2026ના બજેટની અંદર જ્યારે હીરા ઉદ્યોગની અંદર છેલ્લા 3 વર્ષ ત્યાં મંદીનો માહોલ હોય, રત્ન કલાકારોના ભાવ મજૂરી ઓછી મળવાના અસંખ્ય બનાવો બનતા હોય, આત્મહત્યાના બનાવો વધતા હોય, ત્યારે અમેરિકાએ જે 50% ટેરિફ નાખવામાં આવ્યું, ત્યારબાદ હીરા ઉદ્યોગની અંદર લેબ્રોન ડાયમંડનું ઓવર પ્રોડક્શન, એના કારણે રત્ન કલાકારોની રોજગારી જવી, પગાર ઓછા થવા, મજૂરી ઓછી મળવી, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અમે ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને, ગુજરાતના નાણામંત્રીને લેટર લખવામાં આવ્યો છે કે જેવી રીતે બાંધકામ કલ્યાણ બોર્ડ છે એવી રીતે રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને હીરા ઉદ્યોગની અંદર કેસ્ટાઇલ પોલિસી જે છે એવી જ હીરા ઉદ્યોગની અંદર હીરા ઉદ્યોગ માટે એક પોલિસી બનાવવામાં આવે ને લેબ્રોન ડાયમંડના વધતા જતા વ્યાપને રોકી અને રિયલ ડાયમંડને વ્યાપ વધારવામાં આવે, જેથી કરી આપણી જે ઓળખ છે એ જળવાઈ રહી અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડથી આપણે રત્ન કલાકારોના બાળકોને સારું એવું ભવિષ્ય આપી શકશું અને સારું એવું ભવિષ્ય આપવાની સાથે આરોગ્યની સેવાઓ પણ એમાંથી ઉપલબ્ધ કરાવી શકશું. માટે આવનારા 2026ના બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે એવી માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે.